નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ રહેશે આપણું 6. ધોરણ 6નું ઓરિજિનલ પેપર સોલ્યુશન છે મિત્રો. આ વિષય આપણો રહેવાનો છે સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન રહેવાનું છે. તારીખ રહેવાની છે આપણી 6/9/2024 એટલે કે 6 સપ્ટેમ્બર. સમય રહેશે આપણો 1 કલાક. શું રહેશે? સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેશે 25. કુલ ગુણ 25 ગુણનું પેપર આ વિડીયોમાં આપણે રહેવાનું છે. તો સાહિત્ય પૂરેપૂરો વિડીયો તમારે અંત સુધી જોવાનો રહેશે અને પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત જોઈ લેવો, ત્યાંથી તમને ફોટા અને પીડીએફ મળી જશે સોલ્યુશનના. તો સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વિડીયો શરૂ કરી દઈએ આપણે સોલ્યુશનનો. સરળ વાક્યોનું અનુલેખન કરે છે. આપેલા વાક્યોનું અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ. તો આપેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે. શું કરવાનું છે? અનુલેખન કરવાનું છે આપણે આ વિડીયોમાં. તો અનુલેખન એટલે કે જે આ ફકરા આપેલા છે, અનુલેખન. તો આપેલા વાક્યો ફરીથી સુંદર અક્ષરે લખી નાખો. તો આપેલા વાક્યો છે ફરીથી સુંદર અક્ષરે તમારે વગર ભૂલે લખી નાખશે. આમ જો તો એકમ વનમ અસ્તિ, શશક ભીત ભવતી, વાનર આગચ્છતિ, શારદાએ નમઃ, પ્રસન્ના ભવ સર્વદા. તો ફરીથી કાંઈ ભૂલ વગર આ બધું લખી નાખવાનું છે. અને આપણે જોઈએ તો અનુલેખન કહેવામાં આવે છે. આવા 5 ફકરા આપવામાં આવેલા છે. 5 ફકરામાંથી જે તમારા ટીચર મેડમ સાહેબે પૂછ્યા હોય તેને તમારે સોલ્યુશન કરી લેવાનું રહેશે. પછી છે વિભાગ 2. શિક્ષક અહમ શિક્ષક. તો શિક્ષક શશક પલાયન કરોતિ. પછી છે ઉદરમ ભાંડારકરમ, પર્વત સદૃશે ગાત્રે, સ્તંભ સમાના પાદા. તો આવી રીતે કરી લેવાનું રહેશે. પછી છે કુત્ર પતતી આકાશ, સિંહ આગચ્છતિ, સર્વસંતુ નિરામયા, વીણા પુસ્તક ધારિણી, તસ્મે ગુરુદેવ નમઃ. તો આ પણ જોઈ લો. તો ફકરા છે એમનેમ ફરીથી એમનેમ છે આપેલા એમનેમ લખી નાખવાના. તમારે વગર ભૂલે લખી લેવાના રહેશે અને 5 ગુણ મેળવવાના રહેશે. પછી છે જો આગળનું 1 થી 12 સુધીની સંખ્યા શબ્દોમાં અને અંકોમાં લખે છે. સૂચના મુજબ કરો. આપેલા અંકો માટે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો 1ને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો 1ને સંસ્કૃતમાં કહેવાય છે એકમ. શું કહેવાય છે? એકમ. તો આમાં જવાબ રહેશે એકમ. 4ને સંસ્કૃતમાં શું કહે છે? બીજા નંબરનો ક્વેશ્ચન. તો 4ને સંસ્કૃતમાં છતવારી કહેવાય છે. 3ને આ છે 6ને સંસ્કૃતમાં શું કહે છે? તો શઠ. 6ને સંસ્કૃતમાં કહેવામાં આવશે છઠ. પછી છે 4. તો 9 આપેલા છે. 9ને સંસ્કૃતમાં શું કહે છે? 9. તમારે નિશાની તમારે ટીચર લખે એ પ્રમાણે કરી લેવાનું છે. તો આને કહેવામાં આવશે 9. તો આવી રીતે તમારે જવાબ જોઈ લેવાનો છે. સાહિત્ય જવાબ જોઈ લો. તો સાહિત્ય પોઝ કરીને મિત્રો બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જલ્દી ત્યાં 3000 સબસ્ક્રાઈબર કરાવી દો. તો આપણે આ વિડીયોમાં આગળ વધી જઈએ હવે. તો જોઈ તો 5મા નંબર છે 12ને સંસ્કૃતમાં શું કહે છે? તો 12ને સંસ્કૃતમાં કહેવાય છે દ્વાદશ. પછી આગળનો વિભાગ 2 છે. વિભાગ 2 આપેલા શબ્દો માટે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો એમાં પહેલું છે દ્વેનો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો દ્વે એટલે કે 2. એકાદશનો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો એકાદશનો અંક દર્શાવતો શબ્દ છે 11 રહેશે. તો આવી રીતે કરી લેવાનું રહેશે. તો સાહિત્ય જોઈ લેજો. દ્વે એટલે 2 અને એકાદશ એટલે કે 11. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો 3જા નંબરનો, 4થા નંબરનો, 5મા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈ. તેમાં જોઈ તો ચતવારીનો અંક દર્શાવતો શબ્દ કયો છે? તો ચતવારી એટલે શું થશે? તો ચતવારી એટલે થશે 4. તો આ રહેશે. પંચનો અંક દર્શાવતો શબ્દ કયો રહેશે? તો પંચનો અંક દર્શાવતો શબ્દ આ રહેશે મિત્રો. 9નો અંક દર્શાવતો શબ્દ આપણે આગળ જોઈ ગયા. તો 9નો જવાબ આવશે અહીંયા આ રહેશે. 9નો જવાબ આવશે આ. તો આવી રીતે સાહિત્ય તમારે જોઈ લેવાનું છે. ફરીથી સાહિત્ય જોઈ લો.
તો સાહિત્ય મિત્રોનો જવાબ જોઈ લેજો, પુસ્તકમાં પણ મળી જશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે વિભાગ 3 છે, તો વિભાગ 3માં આપણે બધા ક્વેશ્ચન એક થાય એવું કરી નાખીએ મિત્રો. જો આવી રીતે પછી છે પહેલું, એમાં આ 3 છે મિત્રો. અહીં શું આપેલું છે? 3 જુઓ, આ 3 છે. અને 3ને આપણે કેવી રીતે લખશું તો આપણે જોઈ લઈએ. હવે 3 છે તો ત્રિણી કહેવાય છે. આ 3 મીંડા છે, ત્રણી. પછી અહીંયા 6 મીંડા આપેલા છે, તો 6 મીંડાને આપણે કીધું શર્ટ. શું કહીશું? શર્ટ એટલે કે 6 કહીશું. પછી છે અહીંયા 1 મીંડું આપેલું છે. ત્રીજા નંબરમાં આપેલા વર્તુળને સંખ્યા દર્શાવતો શબ્દ લખો, તો એને એકમ કહીશું. શું કહીશું? એકમ. પછી છે ચોથા નંબરનું, તો અહીં 4 આપેલા છે. તો આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ, તો એને આપણે શું કહીશું? શતવારી કહીશું. તો જવાબ રહેશે એમાં છતવારી. પછી છે અહીંયા મિત્રો આપેલા છે, ગણી લેજો. 10 છે, તો 10 કહેવાય છે. શું કહેવાય છે? 10. તો આવી રીતે તમારા સાહિત્યના જવાબ જોઈ લેવાના રહેશે. તો હવે આપણે આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ. ત્રિણી, શોર્ટ, એકમ, છતવારી ને 10 જવાબ રહેશે. તો આગળના ક્વેશ્ચન છે, સરળ ગુજરાતી શબ્દોને સાદા વાક્યોમાં સંસ્કૃતમાં અનુવાદ કરે છે. નીચેના શબ્દો માટે સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને લખો કોઈ પણ એક વિભાગ. તો આ પહેલો વિભાગ છે. પહેલા વિભાગ આપણે જોઈ લઈએ. જંગલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો જંગલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો જંગલ શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે વપનમ કે વનમ. તો વનમ આપણે કહી શકીએ, વનને વપનમ પણ કહી શકીએ. તો બંને આપણે કહી શકીએ. ડરેલા શબ્દનો સંસ્કૃતમાં ડરેલા આવશે ભીતઃ. પછી છે ફૂલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? જંગલને આપણે વપનમ પણ કહી શકીએ અને વનમ પણ કહી શકીએ. ફૂલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો પુષ્પમ કહેવાય છે. ઘેટું શબ્દને આપણે મેષ કહેવામાં આવે છે. વાંદરા શબ્દને આપણે વાનર કહીએ છીએ. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાનું રહેશે. આ વાનરને વાનર કહીશું આપણે, પછી મેષ એટલે ઘેટું ને મેષ, પુષ્પમને પુષ્પમ કહીશું, ભીતને ભીત કહીશું, અને આપણે વપનમ પણ કહી શકીએ ને વનમ પણ કહી શકીએ. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ કરી લેવાનો રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે પછી છે વિભાગ 2, હાથી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો હાથીને સંસ્કૃતમાં કહેવાય છે હસ્તી. પેટ શબ્દને સંસ્કૃતમાં કહેવામાં આવે છે ઉદરમ. દાંત શબ્દને સંસ્કૃતમાં કહેવામાં આવે છે દંત. તો આવી રીતે આન્સર જોઈ લેવા. તો સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ડેટકો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો મંડુક કહેવાય છે. તાળું શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે તાળાને કહેવાય છે તાલા. પછી આપણે આગળના ક્વેશ્ચન વિભાગ 3 છે. તો વિભાગ 3ના આપણે આન્સર જોઈ લઈએ. ઝાડ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો ઝાડને કહેવાય છે વૃક્ષ કહેવાય છે. પછી છે સિંહ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો સિંહને સંસ્કૃતમાં કહેવાય છે શૃગાલ કહેવાય છે કે સિંહ જ કહેવાય છે. લસણ શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે લશુનમ. શું કહેવાય છે? લશુનમ. પછી છે દાંતોડા શબ્દને સંસ્કૃતમાં શું કહે છે? તો દાંતડા શબ્દને આપણે જોઈએ તો શું કહેવાય છે? લવિયંત્ર, લવિતંત્રમ. શું છે? લવિત્રમ કહેવામાં આવે છે. થાળી શબ્દને સંસ્કૃતમાં સ્થાલિકા કહેવાય. શું કહેવાય છે? સ્થાલિકા. તો આવી રીતે તમારા સાહિત્યનો જવાબ જોઈ લેવાનો છે. પોઝ કરીને વાંચી લેજો મિત્રો. સાહિત્ય જોઈ લો. સાહિત્ય જોઈ લેવાનો જવાબ વૃક્ષ, સિંહ, લશુનમ, લવિત્રમ અને સ્થાલિકા. અને વિભાગ 4 છે, તો સંસલું શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે શશક. પાંદડાને કહેવાય છે મિત્રો પર્ણમ. સરસવને આપણે જોઈએ તો શું કહેવાય છે? સરસવ નેત્રમ તો ન કહેવાય, આ ન કહેવાય. સરસવ આ કહી શકાય આસનની. એમાં તમારે જવાબ દેવાનો રહેશે. કાન શબ્દને કહેવાય છે મિત્રો કર્ણમ. સમશી શબ્દને આપણે કહીશું સમજ. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. અમને 5મો લાસ્ટ વિભાગ આપણે જોઈ લઈએ. શું જવાબ આવશે? પેન્સિલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો પેન્સિલને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ અડકની. પછી છે બસને આપણે કહેવાય છે લોકયાનમ. સાપ શબ્દને આપણે કહીએ છીએ સર્પ. શિયાળને આપણે કહીએ છીએ શૃગાલ. અને આકાશને આપણે કહીએ છીએ આકાશ. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે. પોઝ કરીને વાંચી લેજો. પછી છે મિત્રો આગળનો વિભાગ છે. હવે આ વિભાગ
આપણે આગળનો વિભાગ છે આ બધા ક્વેશ્ચન. એના સોલ્યુશન આપણે પાર્ટ 2માં મિત્રો કરાવી દઈશું. પાર્ટ 2માં કરાવી દઈશું. આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.